બાકી જો તમને દેખાડું કરણભાઈને યાર આપણે જઈએ છીએ મળીએ, કારણ કે ખાવાનું આમંત્રણ આવ્યું તો ખાવા પણ જવું પડશે. અને ચાલો જઈએ એવી, અને પછી તમને આગળ દેખાડું સુરતી માણસો પણ આવે છે, જેમ કે સાહિલભાઈ, કેવલભાઈ, પ્રિન્સભાઈ અને પાછળ જે છે કરણભાઈ. તો એટલે મિત્રો છે ને અમિત કાકા કાંઈક કહેવા માંગે છે, તો હાલો તમને એમની વાત પણ જણાવો, એ કાંઈક કહેવા માંગે છે. જય ઠાકર. ચાલો મિત્રો અમિત કાકાને પણ મળી લીધું ને હવે આપણે થોડાક આગળ જઈએ, બીજા મિત્રોને પણ મળી લઈએ. અને તો જો આવું કાંઈક આયોજન છે આપણા ગામમાં બજરંગ દસ બાપાની મઢીએ, અને ઘણા મિત્રો આવ્યા હતા અને ઘણા વ્યક્તિઓ સુરતના પણ છે, સુરતી લોકો વધુ છે. જો કિરીટભાઈ ને બધા છે આપણે હારે, અને આ મઢી છે. જો તમને આગળ પણ દેખાડવું પેલા મંડપ છે એ પણ, તો ઝડપથી એન્ડ સુધી રહેજો ને. વિડીયોને લાઈક ના કરી તો ઝડપથી લાઈક કરી દેજો મિત્રો, બીજી વાર મારે ન કહેવું પડે, કારણ કે તમે મારા સપોર્ટ છો તો ઝડપથી લાઈક કરી દેજો. ચાલો જો આવું કાંઈક મંડપ છે, અને યજ્ઞનો જે પેલું હતું એ પણ પડ્યું હતું બરાબર. જો અન્ય મિત્રો તમે જો મારા મિત્રને ન જોઈએ તો આ બાજુ મિત્ર પણ છે, પણ તમને રહીને દેખાડી. જો આ ભાઈને ફોન સિવાય બીજું કાંઈ છે નહીં, કોલિંગ જ શરૂ હોય, કોલિંગ સિવાય બીજું કાંઈ નહીં. સાથે સાથે આપણા એવા મિત્ર વિવેકભાઈ પણ આપણે હારે આવી ગયા છે, ઘણા મળી લીધું. જો હાલો મિત્રો અહીંયા વ્લોગને પૂરો કરીએ છીએ. વ્લોગ જો લાગે લાઈક કરી દઈને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ તમને આવતા વિડીયોમાં. જય હિન્દ. સુધારો કરી શકો તો કમેન્ટ જણાવી દેજો. મળી આવતા વિડીયોમાં જય હિન્દ. વંદે માતરમ.